હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે સરસ એવું કામ ચાલી રહ્યું છે, જે તમને મેં બતાવ્યું હતું અગાઉ કે હું થોડું પ્રવૃત્તિ માટે વસ્તુ લાવી છું. તો તમને ચલો બતાવી દઉં. મેં થોડા TLM બનાવ્યા છે અને થોડુંક આપણે જે આંગણવાડીમાં પ્રવેશોત્સવ છે એની તૈયારીઓ ચાલુ કરી છે. તો ચલો તમને પણ બતાવી. તો અહીંયા જો મેં TLM બનાવ્યું છે, હું અને મારું કુટુંબ. તો તમને એક વખત બતાવી દઉં. તો જો ફેમિલી ટ્રી બનાવ્યું છે, જે અમે બાળકોને આસાનીથી ભણાવી શકીએ એના માટે. તો જો અહીંયા કુટુંબમાં જે સભ્યો હોય એ બનાવ્યું છે. તો તમને આ TLM કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજુ બીજા બનાવ્યા છે, હું તમને બતાવું. તો અહીંયા અમારે થીમ આવે છે પાણીની. તો પાણી ક્યાં ક્યાંથી આપણે મળી શકે છે એ બાળકોને ભણાવવામાં આસાની રહે એના માટે આ રીતનું TLM બનાવ્યું છે. તો જો કૂવો છે, તળાવ છે, નદી છે, ડંકીમાંથી મળી શકે છે. વરસાદ પડે એટલે આપણને પાણી મળે, દરિયામાં મળે, એ બધું અહીંયા મેં બનાવ્યું છે. અહીંયા પૃથ્વી અને સૃષ્ટિ વિશે થોડું ભણાવવાનું હોય છે, તેનું TLM મેં બનાવ્યું છે. તો જો દેખાય છે. સાથે જ અહીંયા મેં પડોશ અને સમાજનું બનાવ્યું છે. હજુ અધૂરું છે, અંદર થોડુંક બાકી છે, પણ બનાવી લઈશ. પણ અત્યારે તો તમે મારા ઘરની હાલત જોઈ શકો છો. જો અત્યારે જો અમારા રુદ્રભાઈ પણ હેલ્પ કરવા બાજુમાંથી આવી ગયા છે. એ પણ સરસ બનાવે છે તોરણ, કેમ કે અમે આજે ફોટો ફ્રેમ બનાવી રહ્યા છીએ બાળકોને ફોટો પાડવા માટે, આંગણવાડીમાં પ્રવેશોત્સવ માટે. તો એના માટેની તૈયારી ચાલી રહી છે. જો છે ને, તો થોડું ઘણું થઈ જાય ને પછી હું તમને બતાવીશ કે કેવું બને છે. પણ અત્યારે તો મારા ઘરની હાલત કેવી છે. જો અમારા નાનું બાબુ છે ને, એ પણ મદદ કરવા બેસી જાય છે ને બેટા, મમ્મીને મદદ કરે છે ને. હે, શું બનાવશ તું? એને શું કહેવાય? દિલ. સરસ. તો ભાઈ તમને અમારી આ મહેનત કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી